મારું નામ રામદેવભાઈ નેભાભાઈ મોણેદા. હું આ ગામનો ખેડૂત છું. આ ગામમાં જે પ્રશ્નનો નિરાકરણ નહોતું આવતું, અમારે પુલ નહોતું બનતું, તો અમે પુલ માટે સ્વાગતમાં મુખ્યમંત્રી સાહેબ પાસે મળવા ગયા. તો મુખ્યમંત્રી સાહેબે અમારી રજૂઆત ખૂબ સાંભળી. સારા કરી દઈશું. બે રોડ ને બ્રિજ બંધ કરી દઈશું. 100% થઈ જ જશે. ખેડૂત કરતાં બીજી સમસ્યા ઘણી હતી. 8-10 ગામને શોર્ટકટ રસ્તો થાય, 5-7 હજાર વસ્તી, 8-10 કિલોમીટર પુતિયાણા થઈને ફરીને જઈએ તો મારે 20 કિલોમીટર થાય. અને વિદ્યાર્થીઓને કાંઈ ભણવા જવા માટે સમસ્યા હતી. પુલ અને રસ્તો થઈ જાય, ટૂંકો રન થઈ જાય, ખેડૂતને સમસ્યા હલ થાય અને વિદ્યાર્થીઓને 8-10 ગામના બધાને એક સમસ્યા હલ થઈ જાય. તો અમે આ માટે મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર પાઠવીએ. ને ખરેખર અકલ્પનીય કહેવાય કે એવડા નાના માણસોને એવડો સ્થાન એટલા નજીકથી સાંભળે ને જે કે અમે અમારી દર્દ પીડા રજૂ કરી, પણ ખરેખર એને જે એટલું ધ્યાનથી અમારી વાત સાંભળી કે ભાઈ આ લોકોને એટલા ટાઈમથી એટલી તકલીફ છે ને લોકો આ રીતે જાય એટલી પીડા સહન કરે, તો હવે આનું કંઈક ને કંઈક નિરાકરણ જોઈએ. એટલે ત્યાં સચિવારે કલેક્ટર આરે એની સીધી ચર્ચા કરી. કહેતા ખૂબ આનંદ થાય. એ આપણા ભૂપેન્દ્રભાઈએ ખાલી અમુક કલાકોમાં સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન, કે બીજે દિવસે કલાકોમાં 24-48 કલાકમાં ત્યાંથી સેમ ઓફિસમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમારી ફાઇલ મંજૂર કરીને અમે તમારા જિલ્લા કક્ષાએ મોકલી દીધી. એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.